મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ TV7 ગુજરાતીની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો 122 તાલુકાની અંદર વરસાદ નોંધાણો। સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો, એટલે કે ત્યાં પણ મિત્રો ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો। જૂનાગઢ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। લગભગ સરેરાશ તમામ તાલુકાની અંદર 2 ઇંચ સુધીનો વરસાદ છે એ ગઈકાલે જોવા મળ્યો છે। આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોન બની ચૂક્યો છે અને અરબી સમુદ્રમાં જે ગુજરાત ઉપરથી ઘણા દિવસથી ટકેલું છે આ સાયક્લોન પણ મિત્રો હવે ગુજરાતથી ધીમે ધીમે દૂર જઈ રહ્યું છે। ત્યારે બંગાળની ખાડીમાં બનેલું સાયક્લોન છે એ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલ તરફ જશે, એટલે કે હવેથી મિત્રો ગુજરાતમાં વરસાદમાંથી રાહત મળશે, પરંતુ આ રાહત કેટલા દિવસ મળશે તે આપણે મિત્રો જોવાનું રહ્યું છે। તમે સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો છેલ્લા 6 કલાકની, અને તમે જોઈ શકો છો કે વાવાઝોડું જ્યાં હોય તેના કરતાં તેની આગળથી ભેજ વધારે ચાલી રહ્યું છે। એવી રીતે મિત્રો ખાસ કરીને આ બી સમુદ્રમાં બનેલું સાયક્લોન જે ગુજરાત ઉપરથી પસાર થયું, પરંતુ એવો વરસાદ નહોતો આવી, પરંતુ હવે આ સાયક્લોન છે એ ખાસ કરીને અહીંયા છે, પરંતુ તેનો ભેજ છે તમે જોઈ શકો છો વિખાઈ રહ્યો છે અને ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે। તો તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ વિખાઈ રહ્યો છે। તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદી ઝાપટા છે ચાલુ રહેવાના છે। અહીંયા પણ મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આ વાત કરવાના છે કે આ જે સાયક્લોન છે જે ગુજરાતની નજીક છે એ ફરી પાછું ઉથલો મારવાનો છે અને ફરી પાછું ગુજરાત ઉપર આવવાનો છે। તો તેની હિસાબે જ મિત્રો આ સાયક્લોન વિશે, આ જે વાવાઝોડું છે તેના વિશે આપણે કમ્પ્લીટ માહિતી વાત કરશું કે વાવાઝોડાની અસર છે એ કેટલા દિવસ સુધી રહેશે, કઈ તારીખે તે ફરી રિટર્ન થશે અને જેને લઈને ગુજરાતમાં કઈ તારીખથી ફરી એક વખત વરસાદ આવશે। બીજું એ જોશું કે 15 દિવસની આગામી આગાહી, એટલે કે આગામી 15 દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે, ચોમાસું ક્યારે વિદાય લેશે, સંપૂર્ણ વરસાદ ક્યારે ખાસ કરીને બંધ થાય છે, કવા છે એ ખાસ કરીને કવા વાવો જરૂરી છે, એટલે કે શિયાળો પણ વાવો જરૂરી છે, તો તેને લઈને પણ વાત કરવાના છીએ। સાથે સાથે મિત્રો હાથીઓ નક્ષત્ર અત્યારે ચાલુ છે જે 10 તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમને લઈને પણ વાત કરશું। સાથે સાથે ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગે જે જિલ્લા વાઇઝ આગાહી આપેલી છે તેના મેપ પણ જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી YouTube ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને 25 સપ્ટેમ્બરથી છે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે અને અહીંયા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 3 તારીખ 3 ઓક્ટોબર થઈ ગઈ છતાં પણ ગુજરાતમાંથી ચોમાસે વિદાય નથી લીધું। તેનું કારણ એ છે કે ખાસ કરીને સાયક્લોન બન્યું હતું, વાવાઝોડું બન્યું હતું ને તેની અસરને કારણે ગુજરાતમાંથી ચોમાસું દર વખતે જે વિદાય લે તેના કરતાં મોડું વિદાય લઈ રહ્યું છે। આગામી સમયની અંદર જોવા જઈએ તો હજુ પણ સાયક્લોન છે ખાસ કરીને ટકી ગયો છે, ત્યાંથી આગળ વધવાનું નામ નથી લેતું। આ સિવાય બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે મિત્ર આગળ વધે તો ખાસ કરીને આજે પણ જોવા જઈએ તો જૂનાગઢ છે, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દ્વારકા, અમરેલીના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર, આમ તો જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળશે। કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ ખાસ કરીને આ સાયક્લોનને કારણે જોવા મળવાનો છે, એટલે કે ગઈકાલની જેમ જ મિત્રો જ્યાં પણ વરસાદ પડશે એ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો। ગઈકાલે જ આપણે જોયું કે સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર માત્ર 2 કલાકની અંદર 3 ઇંચ સૌથી વધુ વરસાદ પડી ગયો। તો આવો વરસાદ પણ મિત્રો આજે જોવા મળી શકે છે ખાસ કરીને। અને 4 તારીખની વાત કરીએ તો ધીમે ધીમે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે। અહીં તમે જોઈ શકો છો જે ઉપર તમને બરફના સિમ્બોલ પણ જોઈ શકો છો, આ જે સિમ્બોલ છે એ બરફના સિમ્બોલ છે જે તમે સ્ટાર ફૂદડી તરીકે જોઈ શકો છો। વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે મિત્રો અહીંયા ઉપલા લેવલથી અહીંયા તમે જોઈ શકો છો ઠંડી હવાને ભેજવાળી હવા આવે છે। સાથે સાથે અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આ તમામ હવા છે એ મિત્રો ભેગી થાય છે, જેને લઈને 5 તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને 6 તારીખે તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફ વર્ષા અને તેને લઈને મિત્રો ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ છે આ વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થશે અને રાજસ્થાનની અંદર તેનો ઠંડીનો મોજો આવશે અને તેની હિસાબે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીવાળી સિસ્ટમ પૂરી થઈ જાય, પરંતુ અરબી સમુદ્રમાં જે ગુજરાત ઉપર સાયક્લોન હતું આ સાયક્લોન છે એ ફરી એક વખત છે એ રિટર્ન મારી રહ્યું છે। અહીં તમે જોઈ શકો 7 તારીખની આસપાસ મિત્રો આ વાવાઝોડું છે, આ સાયક્લોન છે એ રિટર્ન મારશે, એટલે કે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં આ સાયક્લોનને કારણે વરસાદ જોવા મળશે।
તમે જોઈ શકો છો કે તેના રિટર્નને કારણે 8 તારીખે અને 9 તારીખે તમે જોઈ શકો છો ફરી એક વખત છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે એ જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયા અને તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એટલે કે 10 તારીખથી ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસું છે વિદાય લેવાનું શરૂ કરી દેશે અને 11 તારીખની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો આ ખાંચો ખૂબ જ મોટો થઈ ગયો. આપણે મિત્રો ક્લાઉડવાળો મેપ કરીએ તો તમને વધુ ખ્યાલ આવશે કે હવે કોઈ પણ પ્રકારનો ભેજ છે એ ગુજરાત સહિત ભારતમાં જોવા મળી રહ્યો નથી. એટલે કે ચોમાસું મિત્રો છતાં પણ મિત્રો લોકલ ભેજ લોકલ સિસ્ટમને કારણે ક્યાંક વરસાદ જોવા મળી શકે છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આ કાંઠા વિસ્તાર છે બંગાળની ખાડીવાળો, તેની સિવાય ક્યાંય પણ મિત્રો ચોમાસાનો વરસાદને લઈને આગાહી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયા તો 10 તારીખથી ગુજરાતમાં વરસાદમાંથી મિત્રો રાહત મળશે અને દિવાળી ઉપર કેવી વરસાદને લઈને આગાહી છે તો આ વર્ષે કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા નથી. એટલે આ વખતે દિવાળી ઉપર કોઈ વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળતી નથી. હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની આગાહી. તેના પ્રમાણે આપણે જોવા જઈએ તો મેપ પ્રમાણે ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે તો અહીં તમે જોઈ શકો છો જૂનાગઢ, વંથલી, મેંદરડા, ગુજરાત, જૂનાગઢ સિટી, વિસાવદર, માળિયા હાટીના બધી જગ્યાએ મિત્રો ખાસ કરીને 2 વાગ્યા સુધીની અંદર 3 ઇંચ, અમુક જગ્યાએ 2 ઇંચ, અમુક જગ્યાએ 1.5 ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળ્યો છે. એટલે કે ખાસ કરીને વરસાદની આગાહી હજુ પણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે. આ સિવાય 2 તારીખ સુધીની અંદર ચોમાસું હજી પણ ત્યાં ને ત્યાં અટકેલું છે. 2 તારીખ સુધીમાં ચોમાસે ગુજરાતમાંથી વિદાય નથી લીધી મિત્રો. ખાસ કરીને ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે 2 તારીખે ચોમાસું વિદાય લઈ લેશે, તો અહીં તમે ક્લિયર જોઈ શકો છો 2 તારીખે ચોમાસું વિદાય લીધી નથી. હજી એક વખત રિટર્ન વાવાઝોડું આવશે તો ત્યારબાદ મિત્રો 10 તારીખ સુધી તેની અસર રહેશે. આ સિવાય 3 તારીખે તમે જોઈ શકો છો હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. આ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં હતું તેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડની અંદર રેડ એલર્ટ છે. આ સિવાય તમે જોઈ શકો 4 તારીખે ખાસ કરીને ઉત્તર પ્રદેશની અંદર અતિ ભારે, ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી. પરંતુ 5 તારીખે જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનો છે, બરફ વર્ષા થવાની છે. તો તમે જોઈ શકો છો કે તેનો ભેજ છે ગુજરાત સુધી જોવા મળવાનો છે અને તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ વિખાઈ રહ્યો છે. તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદી ઝાપટા છે ચાલુ રહેવાના છે. અહીંયા પણ મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો. તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આ વાત કરવાના છે કે આ જે સાયક્લોન છે જે ગુજરાતની નજીક છે એ ફરી પાછું ઉથલો મારવાનું છે અને ફરી પાછું ગુજરાત ઉપર આવવાનું છે. તો તેની હિસાબે જ મિત્રો આ સાયક્લોન વિશે આ જે વાવાઝોડું છે તેના વિશે આપણે કમ્પ્લીટ માહિતી વાત કરશું કે વાવાઝોડાની અસર છે એ કેટલા દિવસ સુધી રહેશે, કઈ તારીખે તે ફરી રિટર્ન થશે અને જેને લઈને ગુજરાતમાં કઈ તારીખથી ફરી એક વખત વરસાદ આવશે. બીજું એ જોશું કે 15 દિવસની આગામી આગાહી એટલે કે આગામી 15 દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે, ચોમાસું ક્યારે વિદાય લેશે, સંપૂર્ણ વરસાદ ક્યારે ખાસ કરીને બંધ થાય છે, કવા છે એ ખાસ કરીને કવા વાવો જરૂરી છે એટલે કે શિયાળો પણ વાવો જરૂરી છે તો તેને લઈને પણ વાત કરવાના છીએ. સાથે મિત્રો હાથીઓ નક્ષત્ર અત્યારે ચાલુ છે જે 10 તારીખ સુધી ચાલુ રહેવાનું છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમને લઈને પણ વાત કરશું. સાથે ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગે જે જિલ્લા વાઇઝ આગાહી આપેલી છે તેના મેપ પણ જોશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી YouTube ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને 25 સપ્ટેમ્બરથી છે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે અને અહીંયા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 3 ઓક્ટોબર થઈ ગઈ છતાં પણ ગુજરાતમાંથી ચોમાસે વિદાય નથી લીધું. તેનું કારણ એ છે કે ખાસ કરીને સાયક્લોન બન્યું હતું, વાવાઝોડું બન્યું હતું અને તેની અસરને કારણે ગુજરાતમાંથી ચોમાસું દર વખતે જે વિદાય લે તેના કરતાં મોડું વિદાય લઈ રહ્યું છે. આગામી સમયની અંદર જોવા જઈએ તો હજુ પણ સાયક્લોન છે એ ખાસ કરીને ટકી ગયો છે, ત્યાંથી આગળ વધવાનું નામ નથી લેતું. આ સિવાય બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે મિત્રો આગળ વધે તો ખાસ કરીને આજે પણ જોવા જઈએ તો જૂનાગઢ છે, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દ્વારકા, અમરેલીના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર, આમ તો જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળશે. કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ ખાસ કરીને આ સાયક્લોનને કારણે જોવા મળવાનો છે. એટલે કે ગઈકાલની જેમ જ મિત્રો જ્યાં પણ વરસાદ પડશે એ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો. ગઈકાલે જ આપણે જોયું કે સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર માત્ર 2 કલાકની અંદર 3 ઇંચ સૌથી વધુ વરસાદ પડી ગયો. તો આવો વરસાદ પણ મિત્રો આજે જોવા મળી શકે છે ખાસ કરીને. અને 4 તારીખની વાત કરીએ
તો ધીમે ધીમે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો, જે ઉપર તમને બરફના સિમ્બોલ પણ જોઈ શકો છો. આ જે સિમ્બોલ છે એ બરફના સિમ્બોલ છે, જે તમે સ્ટાર ફૂદડી તરીકે જોઈ શકો છો. વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે મિત્રો અહીંયા ઉપલા લેવલથી અહીંયા તમે જોઈ શકો છો ઠંડી હવા અને ભેજવાળી હવા આવે છે. સાથે સાથે અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આ તમામ હવા છે એ મિત્રો ભેગી થાય છે, જેને લઈને 5 તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. અને 6 તારીખે તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફવર્ષા, અને તેને લઈને મિત્રો ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ છે, આ વિસ્તારોમાં ભારે બરફવર્ષા થશે. અને રાજસ્થાનની અંદર તેનો ઠંડીનો મોજો આવશે અને તેની હિસાબે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. બંગાળ